સમાચારમાં આગળ જોઈએ તો અમદાવાદ કમિશનર કચેરી ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ। શહેરમાં ગુનાખોરી ઘટાડવા માટે ખાસ સમીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 3 વર્ષના આંકડાઓ અનુસાર મુખ્ય ગુનાઓમાં 21.85% ઘટાડો થયો છે, જેમાં હત્યા અને મારામારીમાં 21.32%, ચોરી અને લૂંટમાં 32.28% ઘટાડો થયો છે। મહિલાલક્ષી ગુનાઓમાં 27.96 અને એટ્રોસિટીના ગુનાઓમાં 40% ઘટાડો નોંધાયો છે। જો કે છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાઓમાં 47.36% વધારો થઈ રહ્યો છે। आज अपने अहमदाबाद में इंस्पेक्टर અને ઉપરી અધિકારીના તમામના ક્રાઇમ કોન્ફરન્સ લેવામાં આવી રહી છે। એમાં છેલ્લા 3 વર્ષના એટલે 2023, 24 અને 25 એના ક્રાઇમના શું પોઝિશન છે, પોલીસના જે મુખ્ય કામ હોય છે કે ક્રાઇમને કંટ્રોલ કરવાનું, શોધવાનું, ગુનાને શું પોઝિશન છે અને પછી કાયદો અને વ્યવસ્થા જાળવવાનું, એ બધાની ચર્ચા અને આ સિવાય બીજા પણ જે મુદ્દાઓ છે, ડ્રગ્સના ઇસ્યુ છે, ટ્રાફિકના ઇસ્યુ છે, બીજા પણ મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી। મેં અહીંયા જુલાઈ 2023 જોઈન કર્યા, એટલે 23, 24 અને 25 એટલે 3 વર્ષના આપણે આંકડા જોતા હતા। ખાસ કરીને આપણે જે સીસીટીવીના જે પ્રોજેક્ટ હાથ લીધા છે એમાં 24,000થી વધારે સીસીટીવી લોક ભાગીદારીથી અહીંયા અમદાવાદમાં સિટીમાં લગવાવે છે। એનાની ફીડ પણ 3,000થી ઉપર પોલીસ સ્ટેશન લેવલે અને કંટ્રોલમાં આવે છે। એમાં ડિટેક્શનમાં શું ફેરફાર થયા છે આ બધી ચર્ચા કરવામાં આવી અને મને કહેતા બહુ ગર્વ થાય છે કે ક્રાઇમ ખૂબ જ કાબૂ હેઠળ છે। હું તમને આંકડાકીય અગર બતાવીએ, શરીર સંબંધી ગુનાઓ જેમાં ખૂનની કોશિશ અને મારામારી વગેરે તમામ આવે છે, એ 2023 2167 હતા, પછી 24 1925 અને 25 1705 રહી ગયા। એટલે જોઈએ તો 23થી 25 21.3% ઘટાડો થયો છે। એવી જ રીતે ધાડ, લૂંટ, ઘરફોડ, ચોરીઓ તમામ જે મિલકત સંબંધી જે ગુનાઓ છે એ 2023 5,622 હતા, પછી 2024 4,278 રહ્યા, પછી 2025 3,807 રહ્યા। એટલે એમાં પણ 32.2% ઘટાડો છે મિલકત સંબંધી ગુનાઓમાં। ઠગાઈ અને વિશ્વાસઘાત એમાં જે આર્થિક ગુનાઓ છે એ થોડું વધ્યા છે। એ 2023 511 હતા, પછી 24 656 થયા, પછી 2025 753। એટલે આર્થિક જે ઇકોનોમિક ક્રાઇમ છે 47% વધારો થયો છે। પછી બળાત્કાર અને છેડી મહિલાઓને લગતા ગુનાઓ છે એમાં પણ 2023 626, પછી 24 490 અને 25 451, એમાં પણ 27.9% ઘટાડો છે। જે મુખ્ય આપણે ફર્સ્ટ પાર્ટના ગણીએ, જેમાં બધા જ મેન ક્રાઇમ આપણે ગણવામાં આવે છે, મારામારીથી થઈને ચોરીથી લઈને ચીટિંગ વગેરેના તમામ મેન ફર્સ્ટ પાર્ટ પોલીસ ગણે છે। એ 2023 12,229 હતા, પછી 2024 10,074 થયા, પછી 2025 9,557 થયા। એમાં પણ 21.8% ઘટાડો છે। એ તો ક્રાઇમની સ્થિતિ। જે ડિટેક્શનની આપણે જોઈએ તો એમાં પણ બહુ મોટા આપણે કામયાબી રહી છે। ડિટેક્શનમાં જैसे ખૂનની કોશિશ વગેરે તો 100% ડિટેક્ટ સામાન્ય રીતે હોય છે, પણ જે શરીર સંબંધી ગુનાઓ છે એ 2023 98.6, 24 99.2 અને હવે 99.7%, એટલે એમાં 1.15% વધારો છે બોડી ઓફેન્સીસમાં। અને જે પ્રોપર્ટી ઓફેન્સ છે, ધાડ, લૂંટ, ઘરફોડ, ચોરી વગેરે તમામ મિલાવીને 23 36.8%, પછી 24 ડિટેક્શનની ટકાવારી શોધવાની 38% હતી અને 25 47.7%। એટલે 23થી ગણીએ તો એમાં તમામ મિલકત સંબંધી ગુનાઓમાં 10.8% વધારો થયો છે।